દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું। એસપી જયદીપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષા એજન્સી દ્વારા સઘન ચેકિંગ કરાયું। જિલ્લાની મસ્જિદ મદ્રેસા સહિતના સ્થળો પર એસઓજીએ સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। 120 કિલોમીટરનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલો છે। ફિશિંગ બોટનું અને વાહનનું પણ ચેકિંગ હાથ ધરાયું। નવા બંદરની મદીના મસ્જિદમાંથી શંકાસ્પદ 3 કાશ્મીરી શખ્સ મળ્યા છે। અનુસંધાને અમે તમામ સ્થળોએ વાહન ચેકિંગો સઘન રીતે કરી રહ્યા છીએ। એ વાહનોથી પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે એનો માલ સામાન હેરફેર થતો હોય છે। અને દિલ્હીનો જે બ્લાસ્ટ છે આપણે જાણીએ છીએ કે એ તો એક કારમાં થયેલ છે, તો વાહનોનું અમે અત્યારે સઘન ચેકિંગ ચાલુ રાખેલ છે। આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ 112 કિલોમીટર જેટલો આપણો દરિયાકાંઠો એ છે એ આપણો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે। તો ખૂબ જ ગંભીર આપણે માટે એક પરિસ્થિતિ છે। અને આપણે જાણીએ છીએ કે ખૂબ જ અંતરિયાળ ગામડાઓ છે જે દરિયાકાંઠા સાથે સીધા કનેક્શન ધરાવે છે। તો આવા સ્થળોએ અવાવરૂ સ્થળોનું અમે